નમસ્કાર પ્રણામ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો જ્યારે કોઈ પોતાના લોકો રડાવે, કોઈ દુખી કરે તો કેવા વિચારો રાખવા જોઈએ એના વિશે છે। ચેનલમાં નવા હો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ। તો ચાલો શરૂ કરીએ। મિત્રો, સૌથી પહેલાં તો એ વાત યાદ રાખો કે જ્યાં નારાજગીની કદર ના હોય ત્યાં નારાજ રહેવું બિલકુલ પણ ઠીક નથી, કારણ કે જે વ્યક્તિ તમને સમજી ના શકે એ વ્યક્તિ સામે ક્યારેય પણ નારાજ ન રહેવું જોઈએ, કારણ કે જે તમારી નારાજગી ના સમજી શકે એ તમને શું સમજી શકે। નિયત અને વિચારો સારા હોવા જોઈએ, બાકી અહીં વાતો તો બધા જ લોકો સારી જ કરતા હોય છે। જ્યાં સુધી તમે ડરતા રહેશો ત્યાં સુધી તમારી જિંદગીના ફેસલા તમે જાતે નહીં લઈ શકો, ત્યાં સુધી તમારી જિંદગીના ફેસલા બીજા લોકો જ લેતા રહેશે। વિશ્વાસ અને ભરોસાની વાત તો બધા જ કરે છે, પરંતુ જેનો વિશ્વાસ તૂટે છે એને ખબર પડે છે કે કેટલું દર્દ થાય છે। દુઃખ તો ત્યારે થાય છે જ્યારે તમને અહેસાસ થાય કે જેમને તમે સૌથી વધારે મહત્ત્વ આપી રહ્યા છો એમની નજરોમાં તમારું કોઈ મહત્ત્વ નથી। તમે એમને વધારે મહત્ત્વ આપવા લાગો છો, જેમને તમારી કોઈ કદર જ નથી, તમારી કિંમત જ નથી। એ પણ એક દુઃખી રહેવાનું કારણ હોઈ શકે છે। એટલા માટે એમને વધારે મહત્ત્વ ના આપો જેમને તમારી કોઈ કદર નથી, જે વ્યક્તિ તમારી રિસ્પેક્ટ નથી કરતા। મિત્રો, યાદ રાખો કે જેમને જવું છે એમને જવા દો, કારણ કે તે કદાચ આજે રોકાઈ પણ જશે તો કાલે જતા જ રહેશે। કારણ કે જેમને તમારી કદર નથી, જેમને તમારી કોઈ વેલ્યુ નથી, એ માણસ સાથે સંબંધ રાખવાનો પણ કોઈ મતલબ નથી હોતો, કારણ કે જ્યાં સંબંધોમાં એકબીજાની રિસ્પેક્ટ નથી ત્યાં રહેવું એ બિલકુલ પણ ઠીક નથી હોતું। માણસે પોતાની આંખે જોયું હોય એ જ સાચું નથી હોતું, ઘણું બધું એની નજરથી પણ દૂર હોય છે। જિંદગી એવી છે જ્યાં ક્યારેક ખોટું લાગતું એ પણ સાચું નીકળે છે દોસ્તો, અને જે સાચું લાગે છે ને એ પણ ક્યારેક ખોટું પણ નીકળી જતું હોય છે। તમારી કિંમત એવી બનાવો, તમારી વેલ્યુ એવી બનાવો કે કોઈ તમને છોડી તો શકે પરંતુ ભૂલાવી ક્યારેય ના શકે। ચૂપ રહેવું એનાથી બહેતર છે જ્યારે તમને સામેવાળો વ્યક્તિ સમજી ના શકે। આ જિંદગી એ ખૂબ જ મોંઘી વસ્તુ છે સાહેબ, એટલા માટે એને મતલબી અને મૂર્ખ લોકો પાછળ, સ્વાર્થી લોકો પાછળ ક્યારેય બરબાદ ના કરો દોસ્તો। અમીરી જો દિલની હોય તો લોકો સાયકલ પર પણ
ખુશીઓ મનાવતા હોય છે, બાકી તો કારમાં પણ લોકોને રડતા જોયા છે. ભરોસો પણ કાચ જેવો હોય છે. આજકાલ તો એને જેટલો પણ સંભાળો તેમ છતાં છેવટે તૂટી જાય છે. ક્યારેય પણ આંસુ ના આપતા એમની આંખોમાં, જેમણે હારીને પણ તમને જીતાડ્યા છે. સમય છે ત્યાં સુધી જીવતા શીખી લેવું જોઈએ સાહેબ, કારણ કે ના જાણે કોણ ક્યારે આપણો સાથ છોડી દે. ખોટી જગ્યાએ રોકાયેલી લાગણીઓ એ આપણને દુઃખ સિવાય બીજું કશું જ નથી આપતી. એટલા માટે ખોટા વ્યક્તિથી ક્યારે આશા ના રાખો. એક ભૂલ તમારો અનુભવ વધારે છે અને એક અનુભવ તમારી ભૂલોને ઓછી કરે છે. જેટલો સમય તમે બીજાની આલોચના કરવામાં વિતાવશો, એટલો સમય તમારું જીવન સુધારવામાંથી દૂર થઈ જશે. એટલા માટે ક્યારેય કોઈની ઈર્ષ્યા ના કરો. જ્યારે તમારી પાસે કંઈ ન હોય ત્યારે જ સાચા સંબંધો ઓળખાય છે. નહીતર સુખમાં તો સાથ આપનાર ઘણા બધા લોકો હોય છે. કોઈની ઉપર ક્યારેય પણ નિર્ભર ના રહો દોસ્તો, કારણ કે અંધારામાં પડછાયો પણ સાથ છોડી દે છે. સમય વીતી ગયા પછી ખબર પડે છે કે જે વીતી ગયો ને એ સમય સારો હતો. જે દિવસે લોકોને ખબર પડી જશે કે તમારા ખિસ્સામાં પૈસા નથી, એ દિવસે તમને પણ ખબર પડી જશે કે લોકો તમારા પ્રત્યે કેટલો લગાવ રાખે છે. જિંદગીમાં કોન્ટેક્ટ તો ઘણા બધા હોય છે, પરંતુ ફોન એમનો જ આવે જેમની જિંદગીમાં આપણું મહત્વ હોય. તમારી આજની મહેનત તમારા કાલના સપનાઓની ચાવી છે. મૌન રહેવું એ એક સાધના છે અને જોઈ વિચારીને બોલવું એ એક કળા છે. કદર કરી લેવી જોઈએ એ માણસને, જે માણસ તમારાથી મતલબ વગર પણ સંબંધો રાખે છે. કારણ કે આ દુનિયામાં સંભાળ રાખવાવાળા લોકો ખૂબ જ ઓછા મળે છે અને તકલીફ આપવાવાળા લોકો ઘણા મળી જાય છે. આ દુનિયામાં સૌથી વધારે વજનવાળી વસ્તુ મતલબ છે. જો મતલબ નીકળી જાય તો ગમે તેવો ભારે સંબંધ પણ હલકો થઈ જાય છે. સંબંધો ક્યારેય પણ મીઠા અવાજ કે સુંદર ચહેરાથી નથી ટકતા. સંબંધો ટકે છે ફક્ત સાફ દિલ અને સાચા વિશ્વાસથી. કેટલીક વાર કારેલાથી કડવા લોકો પણ કામ આવી જતા હોય છે અને ખાંડથી મીઠા લોકો પણ છેતરપિંડી કરી જતા હોય છે. ગુસ્સામાં કહેવામાં આવેલી એક વાત પ્રેમથી કહેવામાં આવેલી 100 વાતોને પણ ભૂલાવી દે છે. એટલા માટે ગુસ્સાને કાબૂમાં રાખો. ક્યારેય કોઈ બીજાની વાતો સાંભળીને તમારા સંબંધો ખતમ ના કરવા જોઈએ, કારણ કે એ સંબંધો તમારા હોય છે, બીજાના નહીં.
તમારો સારો વ્યવહાર એ કિંમતી વસ્તુને પણ લાવી શકે છે જે તમે પૈસાથી નથી ખરીદી શકતા. કોઈ પણ વ્યક્તિનો અસલી ચહેરો, અસલી રંગ ત્યારે જ સામે આવે છે જ્યારે આપણે એ વ્યક્તિ માટે કોઈ પણ મતલબના નથી રહેતા. વિશ્વાસ અને ભરોસાની વાત તો બધા જ કરે છે, પરંતુ જેનો ભરોસો તૂટે છે એને ખબર પડે છે કે કેટલું દર્દ થાય છે. અહંકાર ક્યારેય સત્યનો સ્વીકાર કરતું નથી, અને જે જાણે છે કે સત્ય શું છે એ ક્યારેય અહંકાર કરતા પણ નથી. દુનિયાભરની ભલે લાખ ડિગ્રીઓ હોય તમારી પાસે, પરંતુ જો કોઈની તકલીફને વાંચતા ના આવડે તો તમે અભણ છો. જીવનમાં પોતાની જાતને મજબૂત બનાવતા શીખી જાઓ દોસ્તો, કારણ કે બીજાના ભરોસે બેસી રહેવું એ તમને બરબાદ કરી દેશે. જેમને મેળવવા માટે આખી જિંદગી નીકળી જાય છે, એમને ખોવા માટે બસ ફક્ત એક જ પળ લાગે છે. સાચું સુખ એ નથી કે દુનિયા તમને ઓળખે. સાચું સુખ તો એ છે જ્યારે તમે પોતાની સાથે એકાંતમાં બેસો ત્યારે શાંતિ અનુભવો. દરેક સંબંધમાં પ્રેમ તો સહજ છે, પણ વિશ્વાસ એ સૌથી મોટો આધાર છે. એકવાર વિશ્વાસ તૂટી જાય તો સંબંધ નિર્માણ કરતા વધુ કઠિન બને છે. સ્પષ્ટ અને સાચું બોલવાવાળા લોકો થોડા કડવા લાગે છે, પરંતુ તેનો ફાયદો જીવનભર રહે છે. હંમેશા ખોઈ દીધા પછી જ એ વ્યક્તિ અને એ સંબંધનું મહત્વ આપણને ખબર પડે છે. હંમેશા સત્યની સાથે ઊભા રહેતા શીખો, પછી ભલે તમારે એકલા પણ કેમ ના રહેવું પડે. દોસ્તો, જિંદગી મળી છે તો કંઈક કરીને બતાવો. સમય ખરાબ છે તો શું થયું, એ સમયને પણ બદલીને બતાવો. કોણ કહે છે કે ગાડીઓમાં જ સફર સારી લાગે છે? સારા મિત્ર અને સાચા સંબંધો જો સાથે હોય ને તો સફર ચાલીને પણ મજેદાર હોય છે. સારા લોકોનું આપણી જિંદગીમાં આવવું આપણી કિસ્મત હોય છે, અને એમને સંભાળીને રાખવા એ આપણી હુનર હોય છે. તમારું સન્માન એ શબ્દોમાં નથી હોતું, જે શબ્દો તમારી હાજરીમાં કહેવામાં આવે, પરંતુ તમારું સન્માન તો એ શબ્દોમાં હોય છે જે શબ્દો તમારી ગેરહાજરીમાં કહેવામાં આવે. જ્યારે દર્દ અને કડવી વાણી બંને સહન કરતા આવડી જાય ને ત્યારે સમજી લેવું દોસ્તો કે હવે તમને જીવન જીવતા આવડી ગયું છે. સુખ દુઃખ તો આપણા જીવનનો એક ભાગ છે. જો એ નહીં આવે તો આપણે અનુભવ ક્યાંથી લાવીશું? એક સમય પછી કેટલાક લોકો અજાણ થઈ જાય છે, એટલા માટે જિંદગીભર કોઈને પોતાના સમજવું ને એ પણ આપણો એક વહેમ હોય છે.
જે વ્યક્તિ લાલચ રાખે છે, જે વ્યક્તિ હંમેશા પોતાના સ્વાર્થ માટે કામ કરે છે, એ માણસની કિંમત લોકો ક્યારેય પણ નથી કરતા. એટલા માટે જો તમારામાં આવી આદત હોય તો એને કાઢી નાખજો, તો તમે જીવનમાં હંમેશા પ્રગતિ કરી શકશો. દિલ સાફ અને નિયત સારી હોય તો યાદ રાખજો કે ભગવાન કોઈને કોઈ રૂપમાં તમારી મદદ અવશ્ય કરે છે. જો તમને ખબર છે કે તમારું દિલ જ, તમારું મન જ તમારું કહેવું નથી માનતું, તો બીજાનું દિલ કે મન તમારાથી કેવી રીતે જોડાયેલું રહે? આંસુ પણ આવે છે અને દર્દ પણ છુપાવવું પડે છે. આ જિંદગી છે સાહેબ, અહીં જબરજસ્તી પણ મુસ્કુરાવવું પડે છે. કોઈકની સલાહથી રસ્તો જરૂર મળી જાય છે, પરંતુ મંજિલ તો પોતાની હિંમત અને મહેનતથી જ મેળવવાની હોય છે. સમય અને સમજણ બંને એક સાથે બસ ફક્ત કિસ્મતવાળા લોકોને જ મળતું હોય છે. તમે સાચા હો અને કોઈ તમને ખોટા સાબિત કરવા માંગે તો એની ચિંતા ના કરવી જોઈએ, કારણ કે તમારી નીતિ સાચી હશે, તમારું કર્મ સારું હશે ને, તો યાદ રાખજો કે ભગવાન કોઈને કોઈ રૂપમાં તમારી મદદ અવશ્ય કરે છે. દોસ્તો, એટલા માટે લોકો આપણા વિશે શું કહે છે એના ઉપર ક્યારેય ધ્યાન ના આપવું જોઈએ. ખોટી જગ્યાએ રાખેલી લાગણીઓ આપણને દુઃખ સિવાય બીજું કશું જ નથી આપતી. કોઈ તમારાથી કંટાળી જાય તો એમને છોડી દેવું જોઈએ, કારણ કે બોજ બની જવાથી તો યાદ બની જવું વધારે સારું હોય છે. હંમેશા એ લોકો સમયની સાથે બદલાઈ જતા હોય છે, જે લોકોનો સમય આપણા વિના જતો જ ન હતો. એક વાત હંમેશા યાદ રાખજો મિત્રો, કે સારો સમય જોવા માટે ખરાબ સમયથી પણ લડવું જ પડે છે. પોતાની નજર હંમેશા એ વસ્તુ પર રાખો જેને તમે મેળવવા માંગો છો, એ વસ્તુ પર નહીં જેને તમે ખોઈ ચૂક્યા છો. ખુશી અને દુઃખ એ તો બંને સમયની સાથે બદલાયા કરે છે, પરંતુ જે લોકો હંમેશા આપણી સાથે હોય છે ને, જે લોકો હંમેશા આપણો સાથ આપતા હોય છે, એ લોકોની યાદો હંમેશા માટે યાદ રહી જતી હોય છે. ક્યારેક માણસ ના તૂટે છે કે ના વિખેરાય છે, બસ હારી જાય છે, ક્યારેક પોતાનાથી તો ક્યારેક પોતાનાઓથી પણ. દરેક કોઈને સારા સમજવાનું છોડી દો, કારણ કે દરેક કોઈ અંદરથી એવા નથી હોતા જેવા તેઓ બહારથી દેખાય છે. જિંદગીમાં મુશ્કેલીઓ આવે તો ક્યારેય ડરશો નહીં, કારણ કે મુશ્કેલ રોલ હંમેશા સારા એક્ટરને જ આપવામાં આવતો હોય છે. એક સારો માણસ જ્યારે
સંબંધ નિભાવવાનું છોડી દે ને ત્યારે સમજી લેવું કે એના સ્વાભિમાન પર ક્યાંક ને ક્યાંક ઊંડો ઘા વાગ્યો છે. હું અને મારું કરવા કરતાં આપણે અને આપણું કરવાથી જિંદગી વધારે સુખમય લાગે છે. આજકાલ સંબંધો તોડાવવા માટે લોકો ઘણી કોશિશ કરતા હોય છે. એટલા માટે એવા લોકો ઉપર ધ્યાન ના આપો જે લોકો તમારા સંબંધો તોડાવવાની કોશિશ કરે છે. ખુશ રહેતા શીખી જાઓ એની પહેલાં કે ઉદાસ રહેવાની તમારી આદત બની જાય. માણસનો વ્યવહાર જ માણસનું દર્પણ છે અને માણસ તેમાં પોતાનું જ ચિત્ર દેખાડે છે. અહંકારથી સંબંધોનું વિસર્જન થાય છે અને સંસ્કારથી સંબંધોમાં નવું સર્જન થાય છે. કોલસાને દૂધમાં રાખવાથી પણ સફેદ થતા નથી. એવી રીતે કોઈ પણ માણસનું કેટલુંય પણ રાખો તેમ છતાં એ કદર નથી કરતા. ક્યારેક ક્યારેક તમે કંઈ પણ ના કરો તો પણ લોકો તમને ખોટા સાબિત કરી દે છે, કારણ કે તમે એ નથી કરતા જેવું લોકો ઈચ્છે છે. લોકો તમને કેવી રીતે જુએ છે એનાથી ફરક નથી પડતો, પરંતુ તમે પોતાને કેવી રીતે જુઓ છો એનાથી જરૂર ફરક પડે છે. કરોળિયાની જાળ એ તો બધાને દેખાઈ જાય છે, પણ આ માણસ તો એવી જાળ રચે છે કે જે દેખાતી પણ નથી અને એમાંથી નીકળી પણ નથી શકાતું. એમની પાછળ ભાગવાનું બંધ કરો જેમને તમારી આગળ પણ બીજા જ લોકો દેખાતા હોય. અમુક માણસો એવા પણ હોય છે કે જે સંબંધો તોડાવવા માટે તૈયાર થઈ જાય છે, પરંતુ પોતાની ખોટી જીદ, પોતાનું ખોટું અભિમાન છોડવા નથી માગતા. સંબંધ એ સમજદાર હોવો જોઈએ, ચતુર નહીં, કારણ કે છૂટવું અને બંધાવવું એ તો હાથને શોભે, સંબંધોમાં નહીં. જે દગો મળવા પર અને દુઃખ મળવા પર પણ ખોટા રસ્તે નથી જતા અને હંમેશા ઈમાનદારીનો રસ્તો પસંદ કરે છે, એ લોકો ભગવાનને ખૂબ જ પસંદ આવે છે. કોઈ ભલે આપણું પોતાનું પણ કેમ ના હોય, તેમ છતાં તે સૌથી પહેલાં પોતાનો જ ફાયદો જોશે. તમારા દુઃખી થવાથી કે તમારા રડવાથી કોઈને કંઈ પણ ફરક નથી પડતો. એટલા માટે જીવનમાં હંમેશા ખુશ રહો અને પોતાના કાર્યમાં ધ્યાન આપો. ચિંતા કરવાથી આવનારી પરિસ્થિતિ બદલાય કે ના બદલાય, પરંતુ વર્તમાનની ખુશીઓ જરૂર છીનવાઈ જાય છે. તમે કોઈનો હાથ ત્યારે જ પકડજો સાહેબ જ્યારે તમે એનો સારી રીતે સાથ નિભાવી શકો. જેમને ખોટા સમજવું જ છે એ લોકો તમારા મૌનનો પણ ખોટો જ અર્થ કાઢશે. કડવી સચ્ચાઈ બોલવાવાળા લોકો જૂઠો ભરોસો
આપવાવાળા લોકોથી તો લાખ ગણા વધારે સારા હોય છે. ઘર નાનું હોય કે મોટું હોય કંઈ ફરક નથી પડતો, પરંતુ ઘરનો માહોલ સારો હોવો જોઈએ, પરિવાર ખુશ હોવો જોઈએ. અમુક સંબંધો એટલા માટે તૂટી જતા હોય છે કે એક રાહ જોતું હોય છે અને બીજાને એની પરવાહ પણ નથી હોતી. હંમેશા સાદું જીવન જીવવું જોઈએ, વધારે પડતો દેખાવ ના કરવો જોઈએ. દરેક કામને આશા સાથે કરવું જોઈએ, જેથી કરીને એ કામ કરવામાં વધુ મજા આવે. પોતાના મનપસંદ કામોને સમય આપવો જોઈએ અને હંમેશા મન લગાવીને કામ કરવું જોઈએ. દોસ્તો, તમારી જિંદગીમાં ઉતાર ચઢાવ, સુખ દુઃખ આવ્યા પછી પણ જે વ્યક્તિ તમારો સાથ નથી છોડતા ને એમની હંમેશા જીવનભર કદર કરજો. અહંકારમાં આંધળા માણસને ના તો પોતાની ભૂલો દેખાય છે કે ના તો બીજા લોકોમાં અચ્છાઈ દેખાય છે. એ સંબંધો ખૂબ જ કમજોર હોય છે જે બીજાની વાતોમાં આવીને તોડી દેવામાં આવે છે. મિત્રો, આ દુનિયામાં સૌથી વધારે વજનદાર વસ્તુ હોય ને તો એ છે મતલબ. અને જ્યારે એ મતલબ નીકળી જાય છે ને ત્યારે સારામાં સારો સંબંધ પણ હલકો થઈ જાય છે. આજકાલ તો માણસની બોલી પણ બતાવી દે છે કે માણસ બોલી રહ્યો છે કે પછી પૈસા બોલી રહ્યા છે. એવા લોકો વિશે વિચારવાનું બંધ કરી દો જે લોકોના વિચારમાં પણ તમે નથી. હંમેશા એ લોકોનું જ દિલ તૂટે છે જે લોકો બીજા લોકોનું દિલ રાખવાની કોશિશ કરતા હોય છે. દોસ્તો, ઘણું બધું દૂર જવું પડે છે ફક્ત એ જાણવા માટે કે નજીક કોણ છે. માણસ પણ વેચાય છે, પરંતુ એ કેટલો મોંઘો અને કેટલો સસ્તો એ તો એ માણસની જ્યારે મજબૂરી હોય ને ત્યારે જ ખબર પડે છે, ત્યારે જ એની કિંમત થતી હોય છે. જિંદગીનું દરેક ડગલું પૂરી તૈયારી અને આત્મવિશ્વાસ સાથે ભરજો, કારણ કે આપણી ગેરહાજરીમાં આપણા ગુણ અને આપણા અવગુણની હાજરી હોય જ છે. હંમેશા કિસ્મત જ ખરાબ નથી હોતી. ક્યારેક ક્યારેક આપણે નિર્ણય જ ખોટો લઈ લેતા હોઈએ છીએ. જો કોઈ તમને છોડીને જાય તો પસ્તાવો ના કરતા પસ્તાવાનું છોડી દો અને કંઈક એવું કરીને બતાવો કે તમને છોડવાવાળા પસ્તાય. સમય અને શબ્દ બંનેનો લાપરવાહીથી ઉપયોગ ના કરતા, કારણ કે આ બંને પાછા પણ નથી આવતા અને ફરીવાર મોકો પણ નથી આપતા. જો તમે એવી આશા રાખો છો ને લોકોથી
કે દરેક કોઈ તમને સમજી શકશે, પરંતુ મિત્રો યાદ રાખજો, અહીં દરેક કોઈ તમને સમજી નહીં શકે, અને આ હકીકત છે જિંદગીની. જો કોઈ ખરાબ સમયમાં આવીને કહે કે તું ચિંતા ના કર, હું તારી સાથે બેઠો છું, તો એના આ શબ્દો આપણને હિંમત આપી જાય છે. મિત્રો, જો જીવનમાં એકલા પડી જાઓ તો ક્યારેય ચિંતા ના કરવી જોઈએ, કારણ કે માણસને એકલા જીવવાની પણ આદત હોવી જોઈએ. કેમ કે ના જાણે કોણ ક્યારે આપણો સાથ છોડીને જતા રહે, એ કંઈ ખબર નથી હોતી. કોશિશ કરવાનું ક્યારેય ના છોડો દોસ્તો, કારણ કે બીજો વ્યક્તિ તૈયાર બેઠો છે તમારા એ છોડેલા અવસરનો લાભ લેવા માટે. જે વ્યક્તિ તમારા શબ્દોની કિંમતને નથી સમજી શકતા, એ વ્યક્તિ સામે મૌન રહેવું જ સારું હોય છે, કારણ કે તમે લાખ કોશિશ કરવા છતાં જે વ્યક્તિ સમજતું નથી ને, એ ક્યારેય નહીં સમજે. એ હંમેશા માટે યાદ રાખજો, કોઈના સારા સમયમાં બેસવું એ તો સરળ વાત છે, પરંતુ કોઈના મુશ્કેલ સમયમાં કામ આવે એવા લોકો ખૂબ જ ઓછા હોય છે. જેમના મનના ભાવો સારા હોય છે ને, એમનું દરેક કામ સારું જ થાય છે. યાદ આપણે એમને કરીએ છીએ જેમને આપણે પોતાના માનીએ છીએ, અને યાદ આપણે એમને આવીએ છીએ જે લોકો આપણને પોતાના માને છે. કોણ શું કરી રહ્યું છે, શા માટે કરી રહ્યું છે, આ બધી વાતોથી તમે હંમેશા દૂર રહો, કારણ કે આ બધામાં જો તમારું ધ્યાન કેન્દ્રિત કરવાની ભૂલ કરશો ને, તો તમે તમારી મંજિલ સુધી નહીં પહોંચી શકો. એટલા માટે આ બધાથી દૂર રહેશો, એટલા જ તમારી મંજિલની નજીક રહેશો. દોસ્તો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિડીયો જોવા માટે આભાર.